કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ મારુતિ યુવક મંડળ પર, જેનું કામ છે ચકલા માટે ચણ, ગાયો માટે ઘાસચારો અને વિધવા અસહાય અને કમાવનાર વ્યક્તિ ઘરમાં કોઈ નથી તેના માટે 1 મહિનાનું રાશન કીટનું આયોજન મારુતિ યુવક મંડળ દ્વારા અમે કરીએ છીએ। જો બધાને અમારા મારુતિ યુવક મંડળની સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગરના રતનપરમાં ચોથાભાઈ મંજીભાઈના ઘેરે રાશન કીટ આપવા। નમસ્તે માડી, તમારું નામ શું છે માં? મારું નામ રતનબેન। રતનબેન છે। તમારી ઉંમર કેટલી છે? ઉંમર તો મારી 60 70 વર્ષ જેવા છે તમારે। તમને ઉંમર તો એક્ઝેક્ટ નથી ખબર ને કે કેટલા વર્ષના? તો તમે તમારા ઘરનું ગુજરાન માડી કઈ રીતે આખો? બસ આમ કામ કરીએ, વાણિયા કામ કરતા હતા, પણ હવે પગે લાગ્યું હે ને એટલે નથી હાલ્યો તો નથી કરતા। ઉંમર તમારી ઉંમર થઈ જાય, કામ ધંધો કઈ કરી શકતા છો ને? અને આ બધું તમે ખાવા પીવાનું હોય કોક ને કોક દઈ જાય? આડોશી પાડોશી બધા આડોશી પાડોશી થોડું ઘણું દઈ જાય, એમાં સારું જાય। અને ભાઈ હજી દીકરાને તો આપણે આવે, હવે કે કામ ન કરીએ કે એટલે દે રાખે ને દે તમારા જો હવે આમ નામ દાદા કઈ કરે ને? હા, દાદાની ઉંમર થઈ જાય તો દાદા કઈ નથી કરતા, એ ઘરે જાય ને હું વળી જાઉં, 2 ઘરના કામ કરતી હતી, પણ હવે આ પગે લાગ્યું છે ને 2 આંગળા કપાઈ ગયા ને એટલે હવે નથી થતું। હા, એટલે હવે હું નથી કરી આ મારે છે। અને દાદાને ઓછું સંભળાતું લાગે? દાદાને સંભળાય પણ હેઠે ન બે એકતા? હા, હેઠે ન બેહી શકે, એમને એક બોલવો થઈ ગયો પગ। મૂળ તમારી આમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે। ચોથા ભાઈને આવી ખરાબ પરિસ્થિતિની જાણ અમારા મારુતિ યુવક મંડળને થતાં તારીખ 16/2/2024 વાર રવિવારના રોજ મારુતિ યુવક મંડળ દ્વારા 1 મહિનાની રાશન કીટ આપવામાં આવે છે। આ મારુતિ યુવક મંડળની રાશન કીટના વિતરણનું કામ ઘણા મિત્રોના સાથ અને સહકારથી ચાલે છે। ઘણા મિત્રોના નિયમિત દાનના લીધે આવી કીટનું આયોજન કરી શકીએ છીએ, અને અમે એવું ધાર્યું નહોતું કે આવી કીટનું આયોજન કરી શકીએ છીએ। અમારા મંડળ દ્વારા દર મહિનામાં અમે 4 કીટનું વિતરણ કરીએ છીએ, અને દર રવિવારે 1 કીટનું આયોજન કરીએ છીએ, અને હનુમાનજી દાદાની દયાથી આવીને કીટનું વિતરણ થતું રહે છે। મંડળના સભ્યો છે તેમનો મારુતિ યુવક મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે ફૂલની પાંખડી આપીને આવી સેવાની કામગીરીના બધા સહભાગી થયા છો। તો બધાનો મારુતિ યુવક મંડળ વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। માડી, એવા સારા આશીર્વાદ આપો કે અમે આવીને સેવાની કામગીરી કરતા રહીને આવા જે ગરીબ માણસો હોય તેને પણ આવીને કીટો અમે આપતા રહીએ, એવા સારા આશીર્વાદ આપો અમને। બરોબર, તમે બોલો ન હાલે? હાલે ને? હાલે હાલે। હા।